આજે છે 11 જુલાઈ 2024. પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. છે ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ટીપી જે છે એ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ જે છે એનો મુખ્ય પ્રોગ્રામ છે. અને આનો જે ઉદ્દેશ્ય છે એ ફક્ત એટલો છે કે આદિવાસીઓને આજીવિકા પ્રોવાઈડ કરવાની અને પણ કેવી ટકાઉ. ઓકે, તો હવે જે આદિ વિકાસ જે છે એ આપણે વાડી મોડેલ પર આધારિત છે. હવે વાડી એટલે શું, તો આપણને ખબર જ છે કે દરેક જે ખેડૂતો હશે આપણા ગુજરાતના એ વાડી મોડેલ એટલે સોરી વાડીઓ હોય છે એમની. ઓકે, જેમાં વાડીઓમાં અલગ અલગ જે ફ્રૂટ્સ હોય છે, શાકભાજી હોય છે, તમને જોવા મળે છે. ઓકે, તો એવા મોડેલ પર આધારિત છે અને આ જે છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસની જે એજન્સીઓ છે તેનાથી સમર્થિત છે. ઓકે, હવે આઈડીડીપી જે પ્રોગ્રામ છે એ નાબાર્ડ દ્વારા સ્થાપિત થયેલું છે, પણ આને જે ફંડ છે એ આદિજાતિ વિકાસ ફંડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ઓકે, જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ફંડ છે તેના દ્વારા. ઓકે, કે જે વાડી છે એ ગુજરાતી છે. ઓકે, અને વૃક્ષ આધારિત ખેતી પ્રણાલીનો ઉલ્લેખ કરે છે, જેમાં ફળના વૃક્ષો અથવા તો વન સંવર્ધનની પ્રજાતિઓ હોય છે. અને સામાન્ય રીતે જે જૈવિક અને માર્કેટિંગ જે જોખમો છે એને ઘટાડવા, એટલે કે જો કોઈ વર્ષ દરમિયાન જો આપણો જે પાક છે એ નિષ્ફળ થઈ જાય તો આ જે વાડીઓ છે તો એના આધારે જે વૃક્ષો થયા હોય, એના જે પાક થયો હોય અથવા તો ફળ ફ્રૂટ્સ થયા હોય તો એ જે છે આપણે બજારમાં વેચી શકીએ અને એક ટકાઉ પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, જે આદિવાસીઓ છે તેમને એના માટે. ઓકે, છે એટલે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ફંડ છે એનો ઉદ્દેશ્ય શું છે, તો કે ટકાઉ આવક પેદા કરતી જે પ્રવૃત્તિઓ છે એમના દ્વારા આદિવાસી પરિવારોને એક સંકલિત વિકાસ મોડેલ પ્રોવાઈડ કરવું. ઓકે, મતલબ વિકાસ કરવાનો એમનો હેતુ છે મોસ્ટલી. અને જે આદિવાસીઓ જે છે એમનું જે આર્થિક સ્થિતિ સુધારવાની નીતિ ઘડતર કરવાનું અને કાર્યક્રમોનું અમલીકરણ કરવાનું, જેથી આદિવાસીની જે સંસ્થાઓ છે એનું મજબૂત બનાવી શકાય અને ઉત્પાદક જે સંગઠનો છે એને વધારવાનું અને મજબૂત કરવાનું છે. જે છે એ ભારત સરકારની ટકાઉ કૃષિ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટેની એક નાણાકીય સંસ્થા છે. ઓકે, ધ્યાન રાખવું કે ટકાઉ કૃષિને આપવાનું છે અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, હવે આ જે છે ગ્રામીણ બેન્કિંગ સિસ્ટમમાં મુખ્ય નિયમનકારી સંસ્થા છે. ઓકે, એટલે ગ્રામીણ બેન્કિંગ સિસ્ટમમાં કઈ બેંક આવશે, તો તે રિજનલ રૂરલ બેંક જે કહીએ છીએ આપણે, પછી જે કોઓપરેટિવ બેંક્સ કહીએ છીએ, તો એ જે છે ગ્રામીણ બેન્કિંગ સિસ્ટમમાં આવે છે. ઓકે, અને એનું જે નિયમન કરવાનું કામ જે છે એ નાબાર્ડ કરે છે. ઓકે, આપણે અલ્ટિમેટ રેગ્યુલેટર તો આરબીઆઈ દ્વારા થાય છે, પણ જે આપણે તરતનું જે રેગ્યુલેશન કહીએ, જે નિયમનકારી કહીએ, તો એ જે છે નાબાર્ડ દ્વારા થાય છે. ઓકે, હવે નાબાર્ડની રચના જે છે 1982માં કૃષિ ધિરાણ અને જે ગ્રામીણ વિકાસ છે એના માટે કેન્દ્રીય નિયમન કરતી એક સંસ્થા તરીકે કરવામાં આવી હતી. ઓકે, આજે કૃષિ ધિરાણ તો નથી આપતી, પણ આ જે છે મતલબ રિજનલ રૂરલ બેંક છે અથવા તો જે આપણે કોઓપરેટિવ બેંક છે તો તેમને કહે છે કે ભાઈ કૃષિ ધિરાણ આપો, જે આવા રિજન છે આપણે જે ગ્રામીણ જે લોકો છે તેમને કૃષિ ધિરાણ આપો, લોન આપો. ઓકે, એના માટેનું છે. ઓકે, અને આપણે જે 75% જે આપણે પીએસએલ જે આપણે કહીએ છીએ પ્રાઇમરી સેક્ટર લેન્ડિંગ. ઓકે, તો એ જે છે એ પ્રોવાઈડ કરવાનું, મતલબ આ જે કોટો પૂરો કરવાનો છે જે આપણે રિજનલ રૂરલ બેંક છે અથવા તો કમર્શિયલ બેંક છે એમને. ઓકે, હવે આ જે છે ભારત સરકાર નેશનલ બેંક ફોર ધ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1981 હેઠળ નાબાર્ડની રચના કરી હતી. ઓકે, એટલે કે આ એક સ્ટેચ્યુટરી બોડી છે. ઓકે, હવે એનો ઉદ્દેશ્ય જે છે એ સહભાગી નાણાકીય અને બિન નાણાકીય જે હસ્તક્ષેપ કરી શકે છે, એટલે મતલબ જે ફાઇનાન્શિયલ અથવા તો જે નોન ફાઇનાન્શિયલ જે કાર્ય હોય તે પણ એના માટે પણ હસ્તક્ષેપ કરી શકે છે જો ગામનો વિકાસ થતો હોય તો. પછી નવીનતાઓ લાવે છે, ટેકનોલોજી લાવે છે, નવી નવી જે આપણે બેંકોમાં ઉપયોગ કરી શકાય. પછી સંસ્થાકીય વિકાસ દ્વારા જે કૃષિ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપે છે. ઓકે, હવે એના દ્વારા કરવામાં આવતી જે પ્રવૃત્તિઓ જોઈએ તો પ્રવૃત્તિમાં એ જે છે પુનઃધિરાણની સહાય આપે છે, એટલે કે લોન આપવાની કહે છે. ઓકે, એના માટે સહાય પૂરી પાડે છે. પછી ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટેનું કરે છે અને પ્રાદેશિક જે ગ્રામીણ બેંક છે, રિજનલ રૂરલ બેંક છે, ઓકે, તે અને જે સહકારી બેંક છે જે આપણે કોઓપરેટિવ બેંક્સ કહે છે તો એના દેખરેખ માટેનું કાર્ય કરે છે. ઓકે, અલ્ટિમેટ રેગ્યુલેટર છે. ઓકે, સોરી તરતનું જે રેગ્યુલેશન છે. ઓકે, નિયમન કરે છે. ઓકે, જ્યુરિડિક્શન આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, તો તાજેતરમાં ભારતના વડાપ્રધાનની અધ્યક્ષતામાં જે કેન્દ્રીય કેબિનેટ છે એ ભારતમાં જે વિવિધતા બિયોન્ડ નેશનલ જ્યુરિડિક્શન છે એના કરાર પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી છે. ડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિડિક્શન છે એ હાઈ સીઝ ટ્રીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રીટી. ઓકે, ટ્રીટી એટલે કરાર. ઓકે, તો રાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રની બહાર જે દરિયાઈ જે વિવિધતા છે એને સંબોધવાનું કામ કરે છે. અને આ જે છે એ હાઈ સીઝ માટે કે ઊંચા દરિયાઈ જે છે એની અંદર જે વિવિધતા છે એનું રક્ષણ અને ટકાઉ ઉપયોગ કરવાનો છે. ઓકે, અને આ જે છે એમાં તમામ લાભો જે છે એ સમાન વહેંચણીને સુનિશ્ચિત કરીને ઉચ્ચ સમુદ્રમાં જે સંસાધનો પર સાર્વભૌમિક અધિકારનો દાવો કરી શકાતો નથી. ઓકે, એટલે કે જે કોઈ પણ વસ્તુ મળશે. ઓકે, જે આપણે હાઈ સીઝ છે, પહેલા તો હાઈ સીઝ એટલે શું, તો કે હાઈ સીઝ જે આપણે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે કહે છે, બધા દેશોના અમુક જે ટેરેટરીઝ હોય છે. ઓકે, એની મતલબ દરિયામાં જે આપણો અધિકાર છે એ સીમિત હોય છે. જેમ કે 200 નોટિકલ માઇલ સુધી આપણે જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એના પછી હાઈ સીઝ ચાલુ થાય છે. ઓકે, તો એ જે હાઈ સીઝમાં કોઈ પણ દેશનો અધિકાર નથી હોતો. ઓકે, એ જે છે એ બધાનું છે. ઓકે, જે રીતના સ્પેસ એ બધાનું છે એ રીતે છે. તો એ જે છે એનામાં મતલબ એ જે રિસોર્સિસ મળશે તો એનું મતલબ જે નોલેજ મળશે તો એ બધામાં સમાન રીતે વહેંચવામાં આવશે બધા દેશો વચ્ચે. ઓકે,
તેના જે મુખ્ય લક્ષણો જોઈએ તો આ જે છે એક સમાવેશી ઇકોસિસ્ટમ કેન્દ્રિત અભિગમ છે અને પરંપરાગત જે જ્ઞાન છે અને વૈજ્ઞાનિક જે કુશળતા છે એને પ્રોત્સાહન આપવાનું છે. વિસ્તાર આધારિત વ્યવસ્થાપન કરવાનું છે અને પર્યાવરણીય અસરને પણ ધ્યાનમાં રાખવાનું છે. ટકાઉ વિકાસ લક્ષ્ય એટલે કે જે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે ગોલ કહીએ છીએ એનો 14મો નંબર છે. તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર આધાર રાખે છે. પાણી નીચે જીવન જે મતલબ લાઈફ બિલો જે વોટર છે તે હાંસલ કરવામાં યોગદાન કરશે. અને આ જે કરાર છે એ યુએન જે ત્રીજું જે યુએન ક્લોઝ છે એના અમલીકરણ કરાર છે. ઓકે, અને સપ્ટેમ્બર 2023 થી 2025 સુધી આ જે સહી માટે ખુલ્લું રહેશે. હવે સમુદ્રમાં જે કોઈ પણ દેશની જે હદ ડિસાઇડ કરવામાં આવી છે તો તેની જે રેગ્યુલેટ કરતી બોડી જે છે એટલે કે એને સાચવતી જે બોડી છે એ યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી છે, જેને આપણે યુએન ક્લોઝ તરીકે પણ ઓળખીએ છીએ. તો તે જે છે 1982માં અપનાવવામાં આવેલું બધા દેશો દ્વારા. અને જે યુએન ક્લોઝ જે છે એ વિશ્વના મહાસાગરો અને સમુદ્ર માટે જે કાયદો અને વ્યવસ્થાનું જાળવવાનું કામ કરે છે. તે મહાસાગરોના તમામ ઉપયોગો અને તેમના સંસાધનોનું સંચાલન કરે છે. અને જે યુએન ક્લોઝ જે છે એ પરંપરાગત નિયમો જે છે એટલે કે જે જૂના નિયમો છે અને જે નવા જે કાયદાકીય ખ્યાલો આવી શકે છે કોઈ દેશને, જેવી રીતના અત્યારે જે સંધિ કોઈના વિચારમાં આવેલો એમને, તો એવી રીતના અલગ અલગ મતલબ જે નવા કાયદા છે એ પણ લાગુ કરવાનું કામ કરે છે. મહાસાગરની બાબતોમાં જે સમુદ્ર કાયદા માટેનો એક વિભાગ પણ છે યુએન ક્લોઝમાં, જેનું નામ છે ડુઆલોસ, બરોબર છે. તે રાજ્યોને માહિતી અને સહાય પૂરી પાડવાનું પણ કામ કરે છે, જે ડુઆલોસ છે તે. પછી જે યુએન ક્લોઝ જે છે એ સમુદ્ર અને મહાસાગરની બાબતમાં કાયદા સંબંધિત વિકાસ પર નજર રાખે છે અને જે વાર્ષિક ધોરણે જે આપણી સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ એસેમ્બલી છે, જે આપણે જે જનરલ એસેમ્બલી ઓન ધ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જે છે એટલે કે આપણે યુએનજી એ જે આપણે કહીએ છીએ તેને રિપોર્ટિંગ કરવાનું કામ કરે છે. ઓકે, હવે જે યુએન ક્લોઝ દ્વારા જે ભાગ પાડવામાં આવે છે એના વિશે જો જોઈએ તો જે આંતરરાષ્ટ્રીય જળ એટલે કે જે હાઈ સીઝ છે જેના પર આ સંધિ લાગુ પડવાની છે એ છે પહેલા. તો એમાં શું હોય છે કે જે ઊંચા સમુદ્રમાં જતા જહાજો છે એ સામાન્ય રીતે તેમના રાજ્યના જ અધિકાર ક્ષેત્ર હેઠળ હોય છે. એટલે કે જે હાઈ સીઝમાં કોઈ પણ પ્રકારનું જે વહાણ જતું હશે તેના પર જે દેશનું જે વહાણ જે હશે તે જ દેશનું ગણાશે, બરાબર છે. હવે આની આગળ જો આવવું હોય એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં આવવું હોય તો એને પરમિશન લેવી પડે. હવે જે ઇન્ટરનેશનલ એરસ્પેસ છે તો એમાં જે છે આપણે વિમાન એ ઉડી શકે છે, બરોબર છે. આમાં સમુદ્રમાં જે આવશે વહાણ તેને પરમિશન લેવી પડશે, પણ જ્યારે ઇન્ટરનેશનલ એરસ્પેસ જે છે અહીંયા સુધીનો છે એટલે કે બેઝ લાઇનથી 12 નોટિકલ માઇલ સુધીનું છે, બરોબર છે. તો જે વિમાન હશે તે ઇઝીલી અહીંયા આવી શકે છે, બરોબર છે. જો કે જ્યારે જે કોઈ જહાજ એક અમુક ગુનાહિત કૃત્યમાં સામેલ થયેલું હોય, બરોબર છે. ધારો કે ચાંચિયાગીરી જે કરતું હોય, જેમ કે અત્યારે આપણે રેડ સીનું ઉદાહરણ જોયેલું કે રેડ સીમાં જ્યારે આપણે વહાણ જે ટ્રેડ કરતા હતા તો એના ઉપર હુમલો કરી, જે હોતી કમ્યુનિટી હતી તે વારે ઘડીએ હુમલો કરીને પછી એનો લૂંટફાટ કરતી હતી. તો એમને રોકવા માટે જે એ આજુબાજુના દેશો પણ કામ કરવાના હતા, 30 દેશ એવા છે. અને જે યુએસ છે અને આપણે યુરોપ પણ છે એ પણ કામ કરવાનું છે આમાં. હવે ત્યારે કોઈ પણ જે રાષ્ટ્ર જે સાર્વત્રિક અધિકારના સિદ્ધાંત હેઠળ એક અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે, બરાબર છે. એટલે કે એને રોકી શકે છે આવા કૃત્ય કરતા. એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એ દરિયાકાંઠાનું જે રાજ્ય છે તેનો પ્રાદેશિક સમુદ્રની બહાર એટલે કે તેની બાજુમાં જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનનો દાવો કરી શકે છે અને જે બેઝ લાઇનથી 200 નોટિકલ માઇલ સુધી હોય છે, બરાબર છે. આ જો બેઝ લાઇનથી 200 નોટિકલ માઇલ સુધીની લંબાઈ હોય છે, બરાબર છે. આમાં થોડી ભૂલ છે, અહીંયા સુધી આવશે છે. ઓકે, હવે જે પ્રાકૃતિક સંસાધનોનું જે અન્વેષણ છે, શોષણ છે અથવા સંરક્ષણનું સંચાલન છે એ હેતુ માટે સાર્વભૌમિક અધિકાર હોય છે, બરાબર છે. હવે આ જે ઝોન છે એમાં આપણે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આ દેશ કરી શકે છે. એટલે કે જેમ કે આપણે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ એટલે જેમ કે ગેસ કાઢવો છે, ઓઇલ કાઢવું છે, કોઈ પણ ખજાનો કાઢવો છે, પછી એના જે પ્રાકૃતિક સંસાધનો છે તેનો ઉપયોગ કરવો છે, માછલી પકડવી છે, તો એવી કોઈ પણ જે પ્રકારની હશે તે આપણે આ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં આપણે કરી શકીએ છીએ, બરાબર છે. એ જે 200 નોટિકલ માઇલ સુધીનો વિસ્તાર ધરાવે છે. પછી જે પાણી, પ્રવાહ અને પવનમાંથી ઉર્જા ઉત્પાદનમાં પણ આમાં પ્રવૃત્તિ મતલબ અલાઉ કરવામાં આવે છે. જેમ કે આપણે જે પવનચક્કી લગાવવામાં આવે છે તે પણ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં જ કરવામાં આવે છે. પછી જે આપણે બોમ્બેમાં જે બોમ્બે હાઈ આવેલું છે, બરાબર છે, જે રિલાયન્સનું છે તેમાં પણ જે આપણે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં જ આવેલું છે, બરાબર છે. જે પ્રાદેશિક સમુદ્ર અને સંલગ્ન ઝોનથી વિપરીત જે EEZ માં છે જે ઉપરોક્ત સંસાધનોના અધિકારને મંજૂરી આપવામાં આવે છે. એટલે કે જે ઉપર આપણે જોયા તે પ્રકારનો જે સંસાધનોની મંજૂરી આપવામાં આવે છે. અને જે નેવિગેશન અથવા તે જે ઓવરફ્લાઇટ છે એની માટે સ્વતંત્રતા હોય છે, બરાબર છે. કોઈ પણ દેશ આ જે ઝોન છે અહીંયાથી, બરાબર છે, આ ઝોનમાં આ ઝોનમાં જે છે તો આમાં જે કોઈ પણ પ્રકારનું નેવિગેશન અથવા કોઈ પણ પ્રકારની ફ્લાઇટ જે ઉડાવી શકે છે. ઓકે, એના માટે કોઈ પણ દેશને આપણે મર્યાદિત કરી શકતા નથી. એટલે કે જે આ દેશ હશે જેનો આ એરિયા છે તેમાં આ વસ્તુ નહીં લાગુ પડે નેવિગેશન માટે અને ફ્લાઇટ ઉડાવવા માટે. ઓકે, હવે જે કન્ટિગ્યુઅસ ઝોન જે છે અથવા તો સંલગ્ન ઝોન જે છે એ બેઝ લાઇનથી 24 નોટિકલ માઇલ્સ જેટલું હોય છે. એટલે કે આ જે બરાબર છે 24 નોટિકલ માઇલ સુધી. અને જે પ્રાદેશિક સમુદ્ર એટલે કે ટેરિટોરિયલ સી
અને જે ઉચ્ચ સમુદ્ર એટલે કે હાઈ સીની વચ્ચે આવેલો છે, બરાબર છે. હવે જે દરિયાકાંઠાના જે રાજ્યો છે તેના જે નાણાકીય, ઇમિગ્રેશન અને જે સેનિટરી અને જે કસ્ટમના કાયદા છે તેના ઉલ્લંઘન જો કરે એટલે કે આ વિસ્તારમાં જો આટલા કાયદાનું જો ઉલ્લંઘન થશે, બરાબર છે, આટલા કાયદાનું જો ઉલ્લંઘન થશે તો એમાં સજા કરવાનો અધિકાર છે, બરાબર છે. પછી પ્રાદેશિક સમુદ્રથી વિપરીત જે આપણે જોયું તો પ્રાદેશિક એટલે ટેરિટોરિયલ સીની વાત કરે છે, તે એનાથી સંલગ્ન ઝોનમાં માત્ર ખાલી સમુદ્રની સપાટી અને તળ પરના જે રાજ્યને અધિકાર આપવામાં આવે છે, બરાબર છે. એટલે કે સમુદ્રની સપાટી, બરાબર છે, સમુદ્રની સપાટીની ઉપર અને એના તળના જે આપણે કે કોન્ટિનેન્ટલ શેલ્ફ જે છે, આપણે ખંડીય છાલી છે તેની વાત કરે છે, તેના પર જ અધિકાર આપવામાં છે. અને જે હવા અને અવકાશનો અધિકાર પ્રદાન કરતો નથી, એટલે કે જે આમાં પ્લેન ઉડાવી શકે છે, બરાબર છે. આ કન્ટિન્યુઅસ ઝોન છે, બરાબર છે, કન્ટિગ્યુઅસ ઝોન જે છે તેમાં આપણે પ્લેન ઉડાવી શકીએ છીએ, એટલે આમાં રોક કરી શકાતી નથી. પ્રાદેશિક સમુદ્ર વિશે જોઈએ તો એની બેઝલાઇન 12 નોટિકલ માઇલ સુધીની હોય છે. હવે જે નોટિકલ માઇલ્સ જે છે એ પૃથ્વીના પરિઘ પર આધાર રાખે છે અને એક અક્ષાંશ જે છે, સોરી, અક્ષાંશના 1 મિનિટ જેટલો હોય છે અને 1 નોટિકલ માઇલ્સ એટલે આપણે જોયું 1.85 કિલોમીટર જેટલો હોય છે. હવે જે આ સમુદ્રમાં જે છે ટેરિટોરિયલ જે સી છે, પ્રાદેશિક સમુદ્ર જે છે એ સાર્વભૌમિક હોય છે, બરાબર છે. એના પર જે દેશ છે એનો સાર્વભૌમિક અધિકાર હોય છે, કેમ કે એ જે સમુદ્ર છે, જમીન છે અને જે હવાઈ છે, એટલે કે જેમાં નેશનલ એરસ્પેસ પણ આવી જાય છે, બરાબર છે, 12 નોટિકલ માઇલ્સમાં, બરાબર છે. એટલે એમાં કોઈ પણ દેશનું વિમાન પણ પસાર કરી નથી શકાતું, એટલે એક સાર્વભૌમિક, બરાબર છે, ગણાય છે. અને જે દરિયામાં એક કેચ છે, એટલે કે અવકાશ કહેવાય, એટલે કે જો એક નિર્દેશ માર્ગ તરીકે પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે કે ધારો કે આ ઇન્ડિયા છે, બરાબર છે, અને અહીંયા શ્રીલંકા છે, તો હવે કોઈ જહાજ છે એને આપણે રેડ સીમાંથી આવીને પછી જો એને બાંગ્લાદેશ જવું હોય તો એને આટલું બધું ફરીને જવું પડે, બરાબર છે. તો એની જગ્યાએ આપણે અહીંયા સમુદ્રમાંથી ઇન્ડિયા અને જે આપણે પાર્ક સ્ટ્રેટ જે કહે છે, પાર્ક સામુદ્રિક ધુની જે કહે છે, એની વચ્ચેથી પસાર થવા માટેની પરમિશન, એટલે પરમિશન તમારે ના માંગવી પડે, એક નિર્દોષ જહાજ છે એમ કરીને ટ્રેડ કરવા માટેનું જહાજ છે એમ કરીને પસાર થવા દઈ શકાય છે. ઓકે. આંતરિક પાણીમાં જોઈએ તો જેમાંથી પ્રાદેશિક સમુદ્રની પહોળાઈ માપવામાં આવે છે, એટલે કે જેટલું પણ આપણે ડિસાઇડ કર્યું એ બેઝલાઇનથી, બરાબર છે, તે એના દ્વારા ડિસાઇડ થાય છે. અને જે દરેક દરિયાકાંઠાના જે રાજ્ય ને તેને ભૂમિ ક્ષેત્રની જેમ જ તેને આંતરિક પાણીમાં પણ સંપૂર્ણ સાર્વભૌમિકતા હોય છે, એટલે કે જમીન પર જેટલું આપણે હક હોય છે તેટલું જ આપણે ઇન્ટરનલ પાણી પર હોય છે, બરાબર છે. આમાં જે આગળ આપણે સમુદ્રમાંથી જે નિર્દેશ માર્ગ પણ પસાર થવા દેતો હતો એ પણ નથી કરવા દેવામાં આવતું, બરાબર છે. આમાં જે બીજા બધા જેમ કે ખાડીઓ, બંદરો, પ્રવેશદ્વારો અને નદીઓ અને સમુદ્ર સાથે જોડાયેલા તળાવો પણ છે, એમનો પણ સમાવેશ કરવામાં આવે છે આંતરિક પાણીમાં, બરાબર. અને જે નિર્દોષ માર્ગ વિશે આપણે જોયું કે એમાં પસાર થવાનો કોઈ અધિકાર નથી હોતો. ઓકે. અને જો રાષ્ટ્ર મતલબ આને જો મતલબ કોઈ પસાર થવા દેવું હોય એટલે કે આને જો સ્થગિત કરવાનો અધિકાર છે, મતલબ આ નિયમને જો હટાવવો હોય તો એ પોતાનો દેશ એ અલગ અલગ રીતે પોતાની રીતે હટાવી શકે છે. પરીનો અર્થ છે પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, તો આ જે છે એ 31મી જુલાઈએ 2024 દરમિયાન નવી દિલ્હીમાં યોજનારી વર્લ્ડ હેરિટેજ કમિટીની જે મિટિંગ છે અને 46મું સત્રની મિટિંગ છે. ઓકે, તો એના માટે ભારત સરકારનું જે સંસ્કૃતિ મંત્રાલય જે છે એને પ્રોજેક્ટ પરી જાહેર કરી છે. ઓકે, જે શરૂઆત થશે. ઓકે, આ કાર્ય શરૂ થશે 21 થી 31 જુલાઈ સુધી. ઓકે, આ જે પ્રોજેક્ટ છે, ઓકે, તે સાંસ્કૃતિક મંત્રાલયને હેઠળ આવે છે. ખાસ ધ્યાન રાખો. ઓકે, આનો હેતુ જે છે ભારત સરકારનું જે સાંસ્કૃતિક લેન્ડસ્કેપને સમૃદ્ધ સંવાદ કરવાનો છે, પ્રતિબિંબિત કરવાનો છે અને પ્રેરણાને ઉત્તેજિત કરવાનો છે. ઓકે, અને રાષ્ટ્રની ગતિશીલતા જે છે એ સાંસ્કૃતિક ફેબ્રિકમાં ફાળો આપવાનો છે. ઓકે, હવે આ જે છે એ રાષ્ટ્રીય રાજધાની જે સૌંદર્યલક્ષી અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણને ઉત્તેજન આપવાનું છે અને આ જગ્યાએ જે કલાનું પ્રદર્શન કરીને ભારતના જે સમૃદ્ધ અને જે વૈવિધ્યભર સાંસ્કૃતિક વારસો છે એને પ્રકાશિત કરવાનો છે. ઓકે, આમાં યાદ રાખવા જેવું કંઈ નથી. ઓકે, અને સૂચિત શિલ્પ વિશે જોઈએ. ઓકે, તો આ જે છે એમાં પ્રકૃતિને શ્રદ્ધાંજલિ, નાટ્યશાસ્ત્રમાં પ્રેરણા, ગાંધીજી, પરંપરાગત જે ભારતીય રમકડા, આતિથ્ય, નાદ, પ્રાથમિક જે ધ્વનિ છે, પછી જીવનની સંવાદિતા, કલ્પતરુ જે દેવી વૃક્ષ છે, તો આ જે ટોપિક છે. ઓકે, કલાકારો છે એમાં ભારતની નારી શક્તિને પણ પ્રદર્શન કરીને નોંધપાત્ર ભૂમિકા ભજવશે. ઓકે, અને આ જે છે એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થા લલિત કલા અકાદમી છે એના દ્વારા કરવામાં આવશે. ઓકે, તો જોઈએ તો આ જે છે એ નેશનલ એકેડમી ઓફ આર્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને લલિત કલા જે છે એના રાષ્ટ્રીય અકાદમી છે. ઓકે, એના માટેની આજની સ્થાપના જે છે 1954માં નવી દિલ્હીમાં સ્થપાયેલું અને ભારતીય કલાની સમજને પ્રોત્સાહન આપવાનો અને તેના પ્રચાર કરવાનો કાર્ય કરે છે. મુખ્ય કાર્ય જોઈએ તો જાળવણી અને દસ્તાવેજીકરણ કરે છે. સંયુક્ત ભારતના જે સમકાલીન અથવા તો આધુનિક લોક અને જે આદિવાસી કલા છે એનું પ્રદર્શન કરે છે. ઓકે, એનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. ઓકે, વિઝ્યુઅલ આર્ટનો પ્રચાર કરવાનો છે અને દેશો સાથે જે સાંસ્કૃતિક કરારો અને જે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમો છે એના દ્વારા. ઓકે, અને વાર્ષિક પ્રસંગ જે છે એ કલાનું રાષ્ટ્રીય પ્રદર્શન એક પ્રતિષ્ઠિત વાર્ષિક કાર્યક્રમ કરે છે. ઓકે, છે એના દ્વારા બંદર પણ પૂરું પાડવામાં આવે છે
અને આનું મુખ્ય મથક જે છે એ મુખ્ય મથક જે છે એ રવિન્દ્ર ભવન જે ફિરોઝ શાહ રોડ છે નવી દિલ્હીમાં આવેલું છે. ઓકે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. ઓકે, આ એક યોજના છે. ઓકે, જેનો આપણે કહીએ તો PLIWG. ઓકે, એટલે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ ફોર ધ વ્હાઇટ ગુડ. ઓકે, ઉદ્દેશ્ય એ સફેદ માલ સામાનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં ખાસ કરીને એર કન્ડિશનર એટલે કે એસી છે અને જે એલઈડી લાઇટ છે તેનો સમાવેશ થાય છે. વ્હાઇટ ગુડ્સમાં જે કોનો સમાવેશ થાય છે તો રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, એસી છે, એવા મોટા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો સમાવેશ થાય છે. અને જે બ્રાઉન ગુડ્સ છે, ઓકે, તો એની અંદર જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેમ કે ટેલિવિઝન છે, ડીવીડી છે, પછી સ્ટીરિયો છે, કમ્પ્યુટર છે, તો આવા બધાનો સમાવેશ થાય છે. જે છે એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ચાલુ કરવામાં આવેલું છે. ઓકે, આ જે છે એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. ઓકે, અને આ જે છે આત્મનિર્ભર ભારતમાં પહેલના ભાગરૂપે 2021માં સ્ટાર્ટ કરવામાં આવી હતી. ઓકે, આની અંદર જે નાણાકીય પ્રોત્સાહન આપવાનો છે એટલે કે જે 2019-20માં જે વધારાના વેચાણ પર એટલે કે આપણે જે ટેક્સીસ બાદ કરી નાખીએ તેના પછી જે 4 થી 6% સુધીનું પ્રોત્સાહન જે મળે છે તો એને મતલબ વધારવાનું છે. ઓકે, તો એને વધારાને કારણે 4 થી 6% જેટલું પ્રોત્સાહન મળશે. ઓકે, હવે આ યોજનાનો જે નાણાકીય વર્ષ છે 2021-22 થી નાણાકીય વર્ષ 2028-29 સુધીની સ્કીમ ચાલશે. ઓકે, ઇન્ક્રીમેન્ટલ સેલ્સ, તો આ જે છે એ કોઈ પણ કંપની અથવા તો બિઝનેસ દ્વારા જે ચોક્કસ બેઝ યર છે તો એના જે વેચાણ છે એને બહાર કરવામાં આવેલા જે વધારાનું વેચાણ છે એનો સંદર્ભ આપે છે. ઓકે, એટલે કે જો કોઈ કંપની હતી એ બેઝ યર એટલે કે 2019 રાખવામાં આવ્યું છે. ઓકે, તો આ જે સ્કીમ હતી ત્યાર પહેલા જે વર્ષ હતું તે બેઝ યર હતું. ઓકે, 2019-20 અને ત્યાર પછી જે આ સ્કીમ લાગુ કર્યા પછી જે વેચાણ કેટલું વધારો થયો છે. ઓકે, તો એનું વધારાનું જે વેચાણ છે એનો આ સંદર્ભ આપે છે જેને ઇન્ક્રીમેન્ટલ સેલ્સ કહેવામાં આવે છે. ઓકે, ઇન્ક્રીમેન્ટલ સેલ્સ એટલે કે સેલ્સમાં કેટલો વધારો થયો. ઓકે, પછી નેટ ઓફ ટેક્સ. ઓકે, તો આ જે છે કુલ વેચાણમાંથી કોઈ પણ જે લાગુ કર છે એટલે કે જીએસટી અને અન્ય જે વેચાણ વેરો છે એને કાઢી નાખ્યા બાદ એટલે કે બાદ કર્યા પછી જે પ્રોત્સાહનની ગણતરી કરવામાં આવે છે. ઓકે, એટલે કે જે મતલબ આ સેલ્સ જે થઈ. ઓકે, આપણે જો જીએસટી ને બધું કાઢી નાખીએ ત્યાર પછી તો એ જે પહેલા કેટલું સેલ્સ થતી હતી એમાંથી કેટલો મતલબ પૈસા કમાતા હતા અને હવે જે સ્કીમ લાગુ થયા પછી કેટલા પૈસામાં વધારો થયો છે તો એ પ્રોત્સાહનની ગણતરી કરવામાં આવે છે. ઓકે, અને પ્રોત્સાહન ટકાવારી એટલે કે જે આ પૈસા કેટલા થયા તો એ તફાવત જે છે એ 4 થી 6% જેટલો જોવા મળે છે. ઓકે, બોનસ અથવા તો પ્રોત્સાહન આપવામાં આવે છે. ઓકે, એટલે મતલબ આપવામાં નથી આવતું પણ જે અત્યારે વેચાણ થઈ રહ્યું છે. ઓકે, પાયાના વર્ષે એટલે કે બેઝ યર છે એમાં જે ડિફરન્સ છે એ 4 થી 6% જેટલો છે. ઓકે, જે મતલબ સ્ટાર્ટિંગમાં તો સારું એવું બૂમ સાયકલ દરમિયાન જે પર્યાપ્ત ભંડોળ એકત્ર કરેલો હોય છે અને સારું એવું કામ કરે છે પણ હાલમાં જે નોંધપાત્ર આવક પેદા કરી રહ્યું નથી. ઓકે, તેને કારણે જે એક મતલબ સફળ એન્ટરપ્રાઇઝ બની જોઈએ તો તે નથી થતું. ઓકે, અને લાંબા ગાળાની અસર જોઈએ તો તેમની જે વિકાસની અસમર્થતાને કારણે આખરે અદ્રશ્ય થઈ જાય એટલે કે બંધ કરવી પડે છે. ઓકે, લોસમાં ચાલતી હોય છે એના કારણે. ઓકે, અને જમ્બિફિકેશનમાં ફાળો આપતા પરિબળોમાં જોઈએ તો બજાર માટે યોગ્ય ઉત્પાદનોનો અભાવ એટલે કે મતલબ બજારમાં માંગ ના હોય તેમ પણ એના છતાં પણ મતલબ સ્ટાર્ટઅપ્સ કરવામાં આવે છે. ઓકે, અને જે ઉચ્ચ ગ્રાહક સંપાદન ખર્ચ અને જે ભંડોળના પડકારોનો સમાવેશ થાય છે. હવે ઉચ્ચ ગ્રાહક સંપાદન ખર્ચ એટલે કે જે એડવર્ટાઇઝમેન્ટ માટે વધારે ખર્ચો થાય છે તેની વાત છે. ઓકે, સ્વામી મંદિર ટાઈગર રિઝર્વ. ઓકે, આ ટાઈગર રિઝર્વ છે આ આપણે કઈ કામનું નથી. ઓકે, એ કર્ણાટકમાં આવેલું છે. પશ્ચિમ અને પૂર્વીય ઘાટની વચ્ચે આવેલું છે. ઓકે, જે આપણે નીલગિરી કહીએ છીએ ત્યાં જ છે. ઓકે, તેની નજીક કહી શકાય એક રીતે. ઓકે, તમે જોઈ શકો છો મેપમાં. ઓકે, અહીંયા છે બિલીગિરી રંગસ્વામી ટેમ્પલ ટાઈગર રિઝર્વ. ઓકે, હવે એનું અનામત જે છે નામ બિલીગિરી કેમ પાડવામાં આવ્યું છે તો ત્યાં સફેદ ખડકવાળા જે પથ્થર મળે છે તેના નામ પરથી પાડવામાં આવ્યું છે અને જે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે અહીંયા. ઓકે, જેને રંગા સ્વામી કહેવામાં આવે છે. ઓકે, હવે તમે એક રીતે મતલબ જોઈ શકો કે જે સફેદ ખડકવાળા પથ્થર છે ત્યાં રંગા સ્વામી નામ આપવામાં આવ્યું છે. ઓકે, 2011માં ટાઈગર રિઝર્વ જાહેર કર્યું હતું અને કુલ વિસ્તાર આટલો છે. ઓકે, આ યાદ રાખવાની જરૂર નથી. તો જંગલો છે, શુષ્ક પાનખર છે, અલગ અલગ ઊંચાઈએ ભેજવાળા પાનખર, અર્ધ સદાબહાર અને સોલા પેંચ જેવા જંગલો જોવા મળે છે. ઓકે, આ યાદ રાખવાની જરૂર નથી. કયા કયા જોવા મળે છે પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જો કોઈ અલગ મતલબ જે પૂછાતા હોય તે જોઈ શકો છો, બાકી તો કોઈ કામનું નથી આમાં પણ. ઓકે, વાઘ જોવા મળે છે, ટાઈગર રિઝર્વ છે એટલે ઓબ્વિયસ વસ્તુ છે. ઓકે, અને બીજું છે બાયસન જોવા મળે છે અહીંયા. પછી જે સ્પોટેડ ડિયર છે, પછી આપણે કારિયાડ જોવા મળે છે, સ્લોથ રીચ છે. ઓકે, બસ બાકીના બધા કોઈ કામના નથી. ઓકે, ગંગા નદી, તો નદીનું જળસ્તર વધી રહ્યું છે. ઓકે, એના માટે ન્યૂઝમાં છે. વિશે જોઈએ તો એ જે છે 5 નદીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે જે મહારાષ્ટ્રની એક મહત્વપૂર્ણ નદી છે. તે સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે. કોલ્હાપુર જિલ્લામાં સ્થિત ચીખલી તાલુકા નામના જે ગામ છે ત્યાં પ્રયાગ સંગમથી શરૂ થાય છે. ઓકે, અને આ જે 5 ઉપનદીઓમાં જે છે કંસરી, કુંભી, તુલસી, ભોગાવતી અને સરસ્વતી જે આ 5 નદીઓ ભેગી થાય છે તે છે. ઓકે,
અને આ જે સંગમ ખાતે ભેગી થઈ પછી પંચગંગા બનાવે છે. ઓકે, અને પૂર્વ તરફ વહે છે અને જે નરસોબા વાડી ખાતે કૃષ્ણા નદીમાં જોડાય છે, જે કૃષ્ણાની આપણે ઉપનદીમાં ગણી શકીએ. ઓકે, અત્યંત ફળદ્રુપ મતલબ જમીન પ્રોવાઈડ કરે છે, કાંઠા પર જ કૃષિ ઉત્પાદકમાં ફાળો આપે છે. ઓકે, છેલ્લા એક દાયકામાં વધુ પ્રદૂષણ જોવા મળે છે, જે આપણે કોલ્હાપુર શહેરમાંથી જે મ્યુનિસિપાલિટીનો ગટરનો નિકાલ કરે છે એ પ્રદૂષણ થાય છે એને લીધે. ઓકે, અરવલ્લી ગુફા. હવે આ જે ગુફા છે એ કર્ણાટક રાજ્યમાં આવેલી છે અને આ જે છે અંકલી મઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું નામ જે છે બેલાકવી જિલ્લાના જે અંક લાગી જે હતા એક સંત હતા તેમના નામ પરથી પાડવામાં આવ્યું હતું. અને આ જે ગુફા છે એમાં શિવલિંગ સાથેના પૂજાનું સ્થળ છે, ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે અને આંતરિક ટાંકી માટેનો પણ પાણીનો આઉટલેટ સહિત અનેક ખંડ છે. ઓકે, મહત્વ જોઈએ તો આ જે છે એ ચિત્રદુર્ગા, કિરાબાનકલ્લુ અને જોલાગુડ્ડા છે એમની વચ્ચે આવેલું છે. ઓકે, અને આ જે છે ત્યાં એ હોયસાલા, સાતવાહન અને વિજયનગરના સિક્કાઓ મળે છે, પેઇન્ટેડ બાઉલ મળે છે અને માટીના વાસણો પણ મળે છે. આ જે છે કદમ વંશના જે સ્થાપક મયુર શર્મા શિલાલેખ મળે છે. ઓકે, જે 450 સુધીનો છે. ઓકે, અને જે આ પ્રદેશ છે એ રોમ અને ચીન સાથે જોડાયેલો હતો એવું કહેવામાં આવે છે. ઓકે, અને ત્યાં મતલબ કેટલાક સિક્કા મળે છે એના કારણે. ઓકે, અને દિવાલમાં ઓર્ગેનિક પેઇન્ટિંગ પણ જોવા મળે છે. વિશે જોઈએ તો ગોવાના જે કદંબો છે એ કલ્યાણના ચાલુક્યના ગૌણ હતા. ઓકે, અને ચાલુક્ય સમ્રાટ તેલપા સેકન્ડ છે એના રાષ્ટ્રકૂટોને ઉથલાવવામાં અને ભૂમિકા બદલ જે કદમ ષષ્ઠ દેવ છે એમને ગોવાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કર્યા હતા. કદમ ષષ્ઠ દેવે 960 AD શિલાહારો પાસે જે ચંદાવરા શહેર છે એ જીતી લીધેલું અને પાછળથી તેને ગોપાકાટપટ્ટ જે છે એ હાલનું ગોવા તરીકે પણ મતલબ બંદર તરીકે પણ કબજે કર્યું હતું. ઓકે, અને તલારા જે નવૈયા છે એના પુત્ર ગુંદિયાએ આ યુદ્ધમાં ભાગ લીધો હશે. ઓકે, અને અંગત ખર્ચે બંદરને સુરક્ષિત કર્યું હશે. ઓકે, આ મતલબ સ્પેક્યુલેશન છે બધા. ઓકે, યાદ રાખવાની જરૂર નથી એટલું બધું. ઓકે, પેઇન્ટિંગ તો ઇન્ડોનેશિયાના જે સુલાવેસી ટાપુ છે એના પર ચૂનાના પથ્થરની ગુફા છે તો ત્યાં મળી આવ્યું છે. અને આ જે વૈજ્ઞાનિકે લેંગ કંપુ આંગ જે ગુફા છે એની અંદર સૌથી જૂની જાણીતી ગુફા પેઇન્ટિંગ મળી હતી. અને આ જે છે ઓછામાં ઓછી 51,200 વર્ષ જૂની છે. ઓકે, હવે પાછલા રેકોર્ડ જોઈએ તો એ જે છે એ સુલાવેસી ટેંગોડ જે ગુફા હતી એમાં હતું જે 45,500 વર્ષ જેટલું જૂનું હતું. અને એના પહેલા જે કેટલાક નિષ્ણાતો માને છે કે સ્પેનની જે માલ્ટ્રા વિશ્વ ગુફા છે તેમાં એક પેઇન્ટિંગ છે જે નિયન્ડરથલ્સ જે છે એના આભારી છે. અને આ જે છે એ લગભગ 64,000 વર્ષ જેટલું જૂનું હતું. ઓકે, પણ અત્યારે આ ન્યૂઝમાં છે તો યાદ રાખો કે આ જે છે લેંગકમ્પુરાંગ ગુફા તો એની અંદર આ જે પેઇન્ટિંગ છે તે સૌથી જૂની છે. ઓકે, 51,200 જેટલી. ઓકે, હવે જે કંપાઓંગ જે ગુફા પેઇન્ટિંગ છે તે યુરેનિયમ આધારિત જે ડેટિંગ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને વય નિર્ધારિત કરેલું. અને આ જે છે એમાં ઘેરા લાલ રંગદ્રવ્યમાં ડુક્કર અને 3 નાના જે માનવ છે એની આકૃતિ દર્શાવી છે અને પ્રાચીન લોકોની માનસિક ક્ષમતા દર્શાવે છે. ઓકે, પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.